ધાંગધ્રા તાલુકાની આઈએનએસ હોટલની બાજુમાં ટેલર અને ટેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં ટેલરના ડ્રાઈવરને ગંભીર ઈજા થતા તાત્કાલિક સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકો જિલ્લાનું મહત્વનું સેન્ટર છે. અહીં ધાંગધ્રાથી કચ્છ મેઇન રોડ વચ્ચે ધાંગધ્રા પડતું હોવાથી વારંવાર અકસ્માતો જોવા મળતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કચ્છ હાઈવે ઉપર સોલડી નજીક ટ્રેલરના ડ્રાઈવર કાબુ ગુમાવતા સામે આવતા ટ્રેલરને અડફેટમાં લઈ સામસામે અકસ્માત સર્જાયો. ટ્રેલરના ડ્રાઈવર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જેમાં સરકારી હોસ્પિટલ હાજર તબિયત ખરાબ દ્વારા પાટા બાંધીને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા. ત્યારે ધાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં કોઈ પણ અકસ્માતનો કેસ આવતા હોય છે, ત્યારે કોઈ સર્જન ડોક્ટર કે ઓર્થોપેડિક ડોક્ટરનો હોવાના કારણે પેશન્ટને રિફર કરવામાં આવે છે. ત્યારે સરકાર દ્વારા ધાંગધ્રાની અતિ આધુનિક સરકારી હોસ્પિટલમાં કોઈ સારા ડોક્ટરોની નિમણૂક કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. બાસિત શેખ, ધાંગધ્રા.